તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, વાગી ગયા છે જોઈ લો બપોરના 12:30 અને કિચનમાં મેડમ જોઈ લો જોરદાર જમવાનાની તૈયારી કરે છે. તો મેડમ શું બનાવ્યું છે તમે? બનાવું છું અત્યારે હું બનાવું છું દાલ ઢોકળી. તો તુરની દાળ બાફા મૂકી લીધી છે, તુરની દાળ ને સિંગ બાફા મૂકી લીધી છે. એમાં અદર મીઠું ને થોડું તેલ નાખીને ને અહીંયા આમાં જોઈ લો ઘઉંનો લોટ અને થોડો ચણાની દાળનો લોટ લીધો છે ને અહીંયા બરાબર. ચણા બનીને રેડી છે. ચના ચોર ગરમ. તો દાલ ઢોકળી, ચણાનું શાક અને રાઈસ એટલું છે જમવામાં. ઓકે. તો આમાં લોટમાં છે ને થોડું આપણે હજમા નાખી લેશું. અજવાઈન નાખી દીધા થોડાક, એમાં થોડી હિંગ, લાલ મરચું, કલર વગરનું એ પણ, હળદર, હવે હળદર થોડી વધારે જશે કેમ કે ઢોકળી પીળી બનાવવાની છે એટલે. એમાં તમે આમ ગરમ મસાલો વગેરે કઈ નાખો નથી? બહુ મજા આવે, આમ સરસ લાગે. તો જોઈ લો ફ્રીજમાં ગરમ મસાલો લેવા ગયા. નહીં, આમ ગરમ મસાલો નાખો તો આમ સરસ લાગે. દાળ ઢોકળી. તો ફ્રેન્ડ્સ, આજે લંચમાં છે સ્પેશિયલ દાળ ઢોકળી અને કુકર સીટી ઉપર સીટી મારતો જાય છે. જોઈ લો 2 સીટી તો થઈ ગઈ છે. આ નખાઈ ગયો ગરમા ગરમ મસાલો, બાદશાહ કંપનીનો. એ પણ હવે તેલ નાખશું. તેલ ત્યાં જોઈ લો આમલી, ગોળ, કોથમીરી, મરચાં, લીમડું, આદુ, ટામેટા, સૂકું લાલ મરચું, કશ્મીરી બધું જ મતલબ ત્યાં ચોપ થઈને રેડી છે. આજે મેં ચોપિંગ નથી કરી કેમ કે હું ગયો તો બહાર, એટલે આખું ચોપિંગનો જેટલો બી ક્રેડિટ છે એ મેડમને જાય છે. તાલીઓ. ખાલી ટામેટા જ કર્યા, બીજું શું છે? એટલે તમે કોથમીર તો ચોપ કરી જ છે ને? હા, તો તાલિયા એમ, તાલીઓ નહીં તાલિયા. તો 4 સીટી થઈ ગઈ છે. અહીંયા અલાદીનનું ચિરાગ છે આ સ્ટીલ વાળું. તો ઢોકળીનો લોટ જોઈ લો 50% મઠાઈ ગયો છે. ચૂપ થઈ જા, બહુ અવાજ કરે છે. અહીંયા જોઈ લો ઢોકળીનો લોટ મઠાઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે એના ઉપર ફરીથી થોડુંક તેલ નાખી લીધું. થોડી વાર હવે આને ઢાંકીને રહેવા દે ત્યાં સુધી આપણે દાળ નું કુકર ઠંડુ થાય પછી આપણે દાળ વઘારીએ. બરાબર. તો આને ઢાંકી દે, થોડો રેસ્ટ કરવા મૂકી દે, આરામ કરે, થાકી ગયો બહુ લોટ. તો હવે ખોલાશે અલાદીનનું ચિરાગ કેમ કે 4 સીટી થઈ ગઈ છે. સુડ ઢોકળી માટે જોઈ લો અહીંયા કડાઈ લઈ લીધી છે અને એમાં તેલ પ્લસ ઘી બંનેનું કોમ્બિનેશન છે. 2 ચમચી ઘરનું શુદ્ધ ઘી બનાવેલું. હવે આપણે નાખશું એમાં બધા મસાલા, રાઈ, જીરું અને થોડા મેથીના દાણા. ગરમ થવા દે, તેલ થોડું ગરમ થયું હતું. હવે જો લીમડો, સૂકું મરચું, લીલા મરચાં, આદુ, ટામેટા અને આદુ મરચાંની પેસ્ટ પણ છે થોડી. આદુ વધારે છે આમાં, મરચાં બહુ ઓછા હતા એટલે હવે બનાવવી પડશે પાછી. બધું નાખી દઈએ હવે આમાં. આહા, શું ઘીની સુગંધ નીકળી બહાર. અને મરચા જુઓ કેવા તળાઈને ફૂલી ગયા એકદમ. તો હવે ટામેટા
વાહ. એમાં નાખશું થોડું મીઠું. અને હવે બધા મસાલા. તો મસાલામાં આપણે મરચાંની ભૂકી, થોડી હળદર, કેમ કે હળદર આપણે દાળમાં છે, અને થોડું એકદમ જરા ધાણાની ભૂકી ને ગરમ મસાલો. ને નાખો ને ગરમ મસાલો. નાખી દો તમારે જે નાખવું એ નાખો. હવે કુકર ખોલીએ. બોલો. ઢાંકણા ઉપર પાણી. ચમચી મને સિંગ બાફવા મૂકી હતી મેં. તો હવે દાળને છે ને એકદમ ગોટી લઈએ જોયેલો દાળ ઘોટડ એકદમ ગરમ ગરમ વરાળ નીકળે. અહીંયા મસાલો બી થઈ ગયો છે. તો હવે આપણે નાખી દઈએ દાળ. ઘોટેલી દાળ. આમાં નાખી દઈશું આપણે સિંગ. દાળ ઢોકળીમાં તો તમે જેટલી સિંગ નાખો એટલી ઓછી છે. વધારે નાખો તો ઓર મજા આવે. સિંગ વાળી દાળ લાગે. તો દાળ મસ્ત એક રસ થઈ ગઈ છે ને, એક રસ. રસ વાળી દાળ થઈ ગઈ. તો ઓલું ક્યારે નાખશો? આંબલી ને ગોળ. ને હવે ગોળ લઈ લીધો. હવે નાખી દઈશું આપણે આંબલી. લીંબુ હોય તો લીંબુ નાખવાનું, આંબલી નાખો તો આંબલી. આંબલીનું પાણી. હવે સ્વાદ પ્રમાણે મીઠું તો મેં નાખેલું જ છે, પણ થોડું નાખશો. દાળ બાફવા મૂકી હતી ને ત્યારે મીઠું નાખેલું જ હતું. ચલો હવે આને સ્ટીમ આવવા દઈએ ને આપણે ઢોકળી બનાવીએ ત્યાં. તો મિત્રો જોઈ લઈએ, ઢોકળી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. રોટલી વણાઈ ગઈ છે, હવે એને કટિંગ કરશું. ઢોકળી બનાવો. અને અહીંયા જો બોઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. દાળની અંદર પણ બોઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ તો શંકરપારા જેવી ઢોકળી છે. કોઈ પણ શેપ અપાય એવું તો નહીં કે શંકરપારા. તો હવે આમાં એક નાખતા જશું કે આપણી ઢોકળી એમાં પકાતી જશે. દાળ ઢોકળી આપણા ચેનલ પર પહેલી વાર લાગી બને છે દાળ ઢોકળી. આ આપણા ચેનલ પર પહેલી વાર છે. એટલે અમે એટલા વર્ષમાં પહેલી વાર ખાધી. તો જો નાનો ટુકડો રહી ગયો ત્યાં. મમ્મી આપે દાળ ઢોકળી. મમ્મીના ઘરે બને ને તો મમ્મી આપી દે. મારે બનાવવાનું ક્યારે મોકો મળતો જ નહીં. તો હું અત્યારે ઘરે છે તો મેં કીધું ચાલો બનાવીએ. બરાબર. તો જોઈ લો, ઢોકળી પકાવવાનું સ્ટાર્ટ પણ થઈ ગયું છે. તો જોઈ લો, ફરીથી બીજો લુઓ. ઢોકળી બનાવો. જોઈ લો, ઉપર તરી આવી, એનો મતલબ કે આપણી ઢોકળી પકાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડી પતલી જ મને ગમે, બહુ જાડી નહીં ગમે ઢોકળી. એ તો તમે ઢોકળીમાં તમને કોથમીરી મસાલો નાખવો હોય તો બી નાખી શકીએ ને. નાખી શકીએ. હમણાં તો પેલી શેપમાં બી બને છે ને, રાઉન્ડ કરી અને એક બે શેપ બનાવે છે. એવી પણ 2-3 શેપમાં દાળ ઢોકળી બને છે હવે તો. તો જોઈ લો, ફટાફટ દાળ ઢોકળી થાય, જમવાનું બને રેડી છે તો જમી લે. જોઈ લો, અહીંયા નવી શેપની ઢોકળી બને છે. આમ ગોલ પૂરી બનાવી આવી રીતના પણ સ્ટાર વાળી. સ્ટાર વાળી પણ બધા બહુ હમણાં વિડીયો જોયો મેં. હા, તો નાખી દો એકાદી, પણ પછી અંદરથી એ નહીં પકાય. પકાય છે એવું છે. તો આ સ્ટાર વાળી એક નાખી દીધી છે.
તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા દાળ ઢોકળી બનીને રેડી છે અને અહીંયા આ રહ્યા મસાલાવાળા ચણા. તો ચાલો હવે મસાલામાં ફ્રાય કરી દીધા છે. ને સુગંધ તો બહુ સરસ આવે છે. તો હવે રાહ જોવાતી નથી, ફટાફટ જમી લઈએ. તો ગરમા ગરમ દાલ ઢોકળી હોય ને તો દાલ ઢોકળી તો ખાલી એમ જ ખાવાની મજા આવે, આની સાથે કઈ બીજું ખાવાય નહીં. પણ લુખી તો દાલ પણ ઢોકળી જ ખવાય. મેં તો પણ મેડમે રાઈસ બનાવેલું છે. રાઈસ બનાવ્યું છે, ઓપ્શનમાં રાખ્યું છે કે ખાવું હોય તો ચણા સાથે ખાઈ શકો. ને અહીંયા જો ફ્રૂટ્સમાં લઈ લીધી છે શક્કરટેટી, મસ્ત ઠંડી ઠંડી, બહુ મસ્ત લાગે. તો ચાલો આજનું આપણું બપોરનું લંચ બંને રેડી છે. તો આપણે મળીએ થોડી વારમાં, કેમ કે જે કાલે ગ્લિસરીન લઈને આવ્યા હતા ને ફ્રેન્ડ્સ, એનો હું શું કરવાનું છે એ આપણે થોડી વારમાં તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના 8, બપોરના જમ્યા પછી હું ઓર્ડર પર ગઈ ને અત્યારે 7:30 વાગે ઘરે આવી ને પછી મેં કીધું ચલો 8 વાગ્યા છે તો હવે જે ગ્લિસરીન કાલે લઈ આવ્યા હતા એ હું શું કરું છું એ તમને વિડીયો બનાવીને બતાવું. તો જોઈ લો, અહીંયા લઈ લીધો છે વાટકીમાં ચોખાનો લોટ, વિટામિન E કેપ્સ્યુલ, ગ્લિસરીનની બોટલ ને રોઝ વોટર બ્રશ. તો આપણે બનાવવાનું છે ફેસ પેક, કેમ કે અત્યારે છે ને હું ક્લાયન્ટને આ પ્રોડક્ટ બધું બનાવીને ફેસ પેક કરું છું. બહુ રિઝલ્ટ સારું છે. આ રેગ્યુલર આ ફેસ પેક છે ને 7 દિવસ કમ્પલસરી આપણા ફેસ પર લગાવવાનું છે, એ પણ રાતના. હું તો ક્લાયન્ટને એકવાર બતાવી લઉં પણ એ લોકો ઘરે પછી રોજ રાતના આ બનાવે છે, કેમ કે આ ફેસ પેક લગાવીને વોશ કરીને બહાર જવાનું નથી. એટલે આપણે રાતના ઘરે આવ્યા હોય ને અને ફ્રેશ માઇન્ડ હોય, બહાર જવાનું નહીં હોય ત્યારે આ ફેસ પેક બનાવીને ફેસ પર લગાવવાનો છે, પછી બહાર જવાનું નથી. 7 દિવસ કમ્પલસરી આ કરજો તો D10 ને બધું હોય છે, બધા પેચ ને બધું હોય છે ફેસ પર, એ થોડું થોડું ઓછું થાય છે. એકદમ ડાયરેક્ટ તો ઓછું નહીં થાય, ધીરે ધીરે ઓછું થાય, પણ આનું રિઝલ્ટ બહુ સારું છે. બધા ક્લાયન્ટને ગમ્યું તો મેં કીધું ચલો મારા યુટ્યુબ ફ્રેન્ડ્સને પણ આ વિડીયો હું કરીને બતાવું. તો હા, જે હું મારા પર પહેલી વાર ટ્રાય કરું છું તો મેં લઈ લીધું છે ચોખાનો લોટ. એમાં આપણે નાખશું થોડું ગ્લિસરીન. જોઈ લો, આપણે નાખી દીધું ગ્લિસરીન. એમાં નાખશું થોડું રોઝ વોટર. રોઝ વોટર છે ને જેટલું આપણે મિક્સ કરવું હોય ને, અને ચોખાનો લોટ છે એ જાડો જ રહે, એટલે સોફ્ટ બનાવવા માટે ચોખાનો રોઝ વોટર નાખવાનું. ને એક જ વિટામિન E કેપ્સ્યુલ લેવાની છે, ફેસની હેરની કોઈ પણ ચાલશે. આપણે આ વિટામિન E તો બેવમાં યુઝ થાય, ફેસ અને હેરમાં બેવમાં. તો એક વિટામિન E કેપ્સ્યુલ લઈ લીધી ને હવે આને બધું મિક્સ કરી લેવાનું. ચોખાનો લોટનો બહુ મહત્વ છે અત્યારે ફેસ પેક માટે, D10 માટે. હાથ પગમાં બી આપણે D10 હોય, બેકમાં હોય, ગળામાં હોય તો રેગ્યુલર આ કરવાથી બહુ ફાયદો થાય છે. ઘણા ક્લાયન્ટ લોકોને ફાયદો થાય છે જો એકદમ સ્મૂથ બની ગયું છે ફેસ પેક. તો ચાલો હવે હું ફટાફટ મારા ફેસ પર લગાવી લઉં, પછી તમને પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો, ફેસ પેક લગાવી લીધું છે ફેસ પર. બ્રશથી એકદમ સ્મૂથ રીતે લગાય તો જો એકદમ સારી રીતના લગાવી લીધું છે. હવે આને 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે, થોડું સુકાવા દેવાનું છે. 10 મિનિટ સુકાઈ જાય ને પછી બેવ હાથ પાણીવાળા કરીને થોડું મસાજ કરીને આ ફેસ વોશ કરવાનું છે. તો 10 મિનિટ આપણે રાહ જોવાની છે. તો 10 મિનિટ થઈ ગઈ અને જોઈ લો, 2 હાથમાં પાણી લઈ લીધું હતું થોડું થોડું, અને જો એવી રીતના મસાજ કરી, કેમ કે બરાબર આમ સ્ક્રબની જેમ જ લાગે આપણે, એટલે સ્ક્રબનું બી કામ થઈ જાય સાથે ફેસ પેકનું બી કામ થઈ જાય. તો બરાબર આવી રીતના મસાજ કરીને વોશ કરવાનું છે, કેમ કે થોડું થોડું શું છે સુકાઈ જાય ને એટલા માટે, ડાયરેક્ટ વોશ નથી કરવાનું. તો આંખો પર બી થોડું થોડું આમ મસાજ કરી લેવાનું, ફોરહેડ પર ને બધું. તો ચલો હવે આપણે વોશ કરી લઈએ. તો મેં છે ને અત્યારે ભીનું ટીશ્યુ લઈ લીધું છે. થોડું ટીશ્યુથી કાઢી લો, પછી બરાબર વોશ કરી લો. જો D10 દેખાય તમને, કેટલું કાળું કાળું બધું નીકળે. ગળા પાસે આપણું બહુ હોય ને આ બધું, ગળામાં, બેક પર, હાથ પગમાં તો બધું નીકળે છે ને બ્લેક બ્લેક. તો હવે હું ફેસ વોશ કરી લઉં. ફ્રેન્ડ્સ ફેસ વોશ કરી લીધું, અને આ થોડું છે ને ઓઇલી જ લાગે, કેમ કે વિટામિન E ઓઇલ ને બધું નાખ્યું ને તો રહેવા દેવાનું આવી રીતના. સવારના આપણે ફેસ વોશ કરી લેવાનું.
તો જો તમને ફેસ પર કઈ ગ્લો લાગે છે કે નહીં, એક ઓલામાં તો નહીં લાગે. આપણે રેગ્યુલર 7 દિવસ કરશું ને તો આનો તો ફરક બી ફરક તો લાગે જ છે. હા, ફરક લાગે જ છે. પેલા કાળો કાળો ફેસ હતો, હવે ગોરો ગોરો ફેસ થઈ ગયો. હા, તો 7 દિવસ હું પણ ટ્રાય કરીશ. સાથે એટલે સાથે તમારે એક તમે અઠવાડિયું પણ આ try કરવું જ કરજો. જોઈએ. હા, 7 દિવસ છે ને આની સાયકલ બરાબર ચાલવી જોઈએ, હમ. તો જ આનો ઇફેક્ટ સારો આવે છે. કેમ કે આ મને ઘણા જણને આ મેં યુઝ કર્યું ત્યારે એ બધાનું રિઝલ્ટ સારું આવ્યું, તો મેં કહ્યું ચલો તમારી સાથે બી શેર કરીએ. તો છે આજ ચલો આજનો અને આમાં કઈ ખર્ચો બી નથી. વિટામિન ઈ ની કેપ્સ્યુલ છે ને ગ્લિસરીન છે. માણસ તમારે 500 રૂપિયાનો ખર્ચો છે. બધું ઘરમાં અને રોઝ હોય જ. વોટર. બધું ઘરમાં આ તો હોય ચલો જ. બ્યુટિશિયન છે એટલે એની પાસે બધું હોય. મારે તો બધું રાખવું જ પડે, કેમ કે હમણાં ગ્લિસરીન તો રેગ્યુલર હું આ બોટલ લઈ જ જાઉં છું. હા, કેમ કે ખાલી D10 નું પેક બી કોઈને કરવું હોય ને તો આવી રીતના બનાવીને હું કરી આપું છું. તો એટલો બધી કેમેરો નજદીક લઈ લીધો એટલે આમ ચમકે છે, લાઇટ ની જરૂરત અચ્છા. નથી પડતી એમ. તો સારું ને ચમકીરી થઈ ગઈ મારી કપાળ ચમકે જ તમારું. ચક 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 કેમ ચક કે ચકાટા આખો મારે. દિવસ શું છે, હું પણ તડકામાં આખો દિવસ ફરવાનું હોય મારે. હમ. બસ સ્ટોપ પર બી ક્યારેક છે ને આમ અડધો કલાક બેસવું પડે હમ. બસની રાહ જોઈને, એટલે પછી ડાયરેક્ટ જ ફેસ પર તડકો આવી જાય. તડકો તો ચાલો આવે. આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ ને. હા, મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જે નવા આવ્યા હોય એ જરૂર સબસ્ક્રાઇબ કરીને જોજો, કેમ કે 50% અનસબસ્ક્રાઇબર જ વિડીયો જોઈએ છે. તો પ્લીઝ મહેરબાની કરીને તમે સબસ્ક્રાઇબ કરો, તાકે અમારું ગાડું આગળ વધે. અમે કે ઉપરથી 10K ઉપર જઈએ. 10K સુધી તો અમને પહોંચાડી જ હજી દો. તો 2K નથી થયા. એ જ કહું છું કે અમે 2K નથી થયા, પણ તમે જે 50% જે અનસબસ્ક્રાઇબર જોવો છો ને, પ્લીઝ કરી સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો, તો શું છે અમારી ગાડી આગળ વધે. તો ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી.